सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। અમે આવી ગયા છીએ હનુમાન દાંડી। અમે અત્યારે બેટ દ્વારકાથી જાય છીએ હનુમાન દાંડી 84 ધૂણા। જે બેટ દ્વારકાનું જે આપણે આ ટાપુ છે એ ટાપુની અંદર છે જગ્યા। તો અમે ઓલરેડી અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ ને અહીંના રસ્તા બહુ સાંકડા છે, તો અમે રસ્તામાં છીએ। તો જય દ્વારકાધીશ ભાઈઓ, અમે આવી ગયા છીએ હનુમાન દાંડી, જે બેટ દ્વારકામાં આવેલું છે। અહીંયા સુધી તમારે પહોંચવા માટે રિક્ષા કરાવવી પડશે સુદર્શન સેતુથી। અમારી તો ગાડી ભલે આવી ગઈ અહીંયા, પણ તમારા લોકોએ રિક્ષાથી લગભગ 10 થી 12 કિલોમીટર જેટલા અંતરે હનુમાન દાંડી કરીને આવેલું છે અને ધૂણો આવેલો છે, એટલે પોગી ગયા છીએ વીજુડી અને હું। તો અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ। બોલો બજરંગ બલીની જય। જય બજરંગબલી। કેમ છો? જય શ્રી કૃષ્ણ। ક્યાં ગામથી આવ્યા? માખર કચ્છ થઈ ગયા દર્શન? થઈ ગયા। જો આ હનુમાન દાંડી છે। જય બજરંગબલી। જય બજરંગ બલી। અહીંયા યાત્રાળુને આ જગ્યાની અંદર જે કોઈ યાત્રીઓ આવે છે, રોકાવાની સુવિધા છે, આરામની સુવિધા છે, રૂમું છે। તો ચોક્કસ તમે બેટ દ્વારકા આવો તો ચોક્કસ એકવાર હનુમાન દાંડી આવી અને હનુમાન દાદાના દર્શન જરૂરથી કરજો। જય બજરંગબલી। સિયાવર રામચંદ્ર की जय, पवन सुत हनुमान की जय। અમે આવી ગયા છીએ હનુમાન દાંડી। તમે બેટ દ્વારકા આવો તો સુદર્શન સેતુથી કોઈ પણ રિક્ષાવાળાને કહેશો કે ભાઈ અમારે હનુમાન દાંડી દાદાના દર્શને જવું છે, તો એ તમને અહીંયા મૂકી જશે। તો ચોક્કસથી એકવાર હનુમાન દાદાના દર્શન કરવા આવજો। અહીંના ઇતિહાસ મોટા છે। હમણાં આપણે બાપુને મળી, પૂજારીજીને મળી, અને પૂજારીજીના મુખ્યથી જ આપણે સાંભળીશું કે આ પૌરાણિક જગ્યા છે, કેટલા વર્ષ ત્યાં સ્થાપના છે અને આનો ઇતિહાસ કયો છે। તો ચોક્કસથી અમારા વ્લોગની અંદર જોડાયેલા રહેજો। જય બજરંગબલી। સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન की जय। આ છે હનુમાન દાંડી મંદિર જે છે, એમના પૂજારી છે। કેવું છે? અહીંયા જ રહ્યો છો? હા, મુંબઈ રહું છું। મુંબઈ રહ્યો છો? હા, હા, અહીંયા આવી દર્શન કરવા સરસ। દાદાના। આવવાનું દર વર્ષે આપણા વતનમાં તો આવવાનું જ। મહિને આવું છું દર। અમે આવ્યા છીએ બેટ દ્વારકાથી આગળ ટાપુ ઉપર હનુમાન દાંડી મંદિરે। ત્યાં પછી દ્વારકાના ડીવાયએસપી સાહેબ છે, રાઠોડ સાહેબ, એનું ફેમિલી છે, અમને મળ્યા, અને આ છે સાહેબના સન, એટલે ભવિષ્યમાં આપણા અધિકારી જ છે। કેમ કે ખેડૂતનો દીકરો ખેતી કરે એમ સાહેબના સન છે એ તો સાહેબ જ બનશે। તો સાહેબને એક વસ્તુ કહેવા માગું છું, ખવડાવતા એ તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો, આવ્યા છો તો અમર થઈને। જો આમ સોરી, આમ ચોકલેટ 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 ચોકલેટ
હાલો ભાઈ હાલો વિડીયોમાં દાંત કાઢશો બધા. એ ભાઈ હાલ 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 સાહેબને ખબર પડી જાય કે મારા સનને રોવડાવ્યો છે તો ક્યાંક મને અંદર કરી દે. તો અમારા વિડીયા જે જોવે છે તો એને એ ખબર પડે કે આપણે દ્વારકા જાય છીએ તો ભાઈ ત્યાં હનુમાન દાંડી છે તો આપણે ક્યાંથી જાવ એ માહિતી અમે આપી છે. અને આનો ઇતિહાસ તો બહાર લખેલો છે. આખા વિશ્વમાં 2,34,000 આઇલેન્ડ એટલે કે ટાપુ છે. હવે એ જે ટાપુઓ છે ને એ ટાપુઓને કોઈને આપણા ધર્મશાસ્ત્રએ નામ આપ્યું નથી. હા કોઈ હા બાપુ કે છે કે આપણા વિશ્વમાં જેટલા ટાપુ છે એમાં એકેય ટાપુમાં વિશ્વમાં ધર્મ હારે જોડાઈ ગયેલો નથી. ના ધર્મશાસ્ત્રએ કોઈ ટાપુને નામ આપ્યું નથી. હા હવે આ એક જ એવો ટાપુ છે કે આને ધર્મશાસ્ત્રએ નામ આપ્યું છે રમણદ્વીપ. રમણદ્વીપ આપણા આ ટાપુનું આ નામ ટાપુને ભાગવતમાં એનો ઉલ્લેખ છે. ભાગવતમાં ઉલ્લેખ છે રમણદ્વીપ ટાપુ. રમણદ્વીપ. બાકી બધા ટાપુઓના નામ હશે પણ ઈ મારા તમારા જેવા નામ આપ્યા. બરોબર છે. આ તો ધર્મના સ્થાને જ આપ્યું છે. ધર્મશાસ્ત્ર કોઈને નામ આપે નહીં. ધર્મશાસ્ત્ર કેને નામ આપે એ બરોબર ઇન્ક્વાયરી કરી એનું સાતત્ય એનું સાત્વિકપણું જાણી અને પછી જ એને નામ આપે. આને નામ ધર્મશાસ્ત્રએ એટલે આપ્યું છે કે આની ચારે દિશાઓ અલૌકિક છે. જો અમારી આ પૂર્વ દિશા થાય રામાયણની દિશા એ પૂર્વ દિશામાં 5 જન્ય શંખ નીકળે છે. એ શંખ આખા વિશ્વમાં ક્યાંય નીકળતો નથી. શંખ તો લાખો નીકળે પણ 5 જન્ય શંખ ક્યાંય નીકળતો નથી. અમારી પૂર્વ દિશામાં જ નીકળે છે. પછી આ અમારી ઉત્તર દિશા તો ઉત્તર દિશામાં વિષ્ણુ ભગવાનના હાથમાં કમલ પદ્મ આપે જોયું હશે. એ કમળ પદ્મ 5 પાંખડી વાળું જે ધારણ કરેલું છે ને એ કમળ પદ્મ અમારી ઉત્તર દિશામાં નીકળે છે. આખા વિશ્વમાં ક્યાંય નીકળતું નથી. બે ત્રીજું આ અમારી દક્ષિણ દિશા છે. તો દક્ષિણ દિશાની અંદર સ્વાસ્તિક નક્ષત્રમાં પાકેલું મોતી નીકળે છે. સ્વાસ્તિક નક્ષત્રમાં પાકેલું મોતી નીકળે છે. એ મોતી તમારા ખિસ્સામાં હોય કે તમારા આંગળામાં પહેરેલું હોય અને 100 માણસ જો અહીંયા દંગલ કરતા હોય ને તમે એની વચમાં ઊભા રહી જાઓ તો શાંત થઈ જાય. આખો દંગલ શાંત થઈ જાય. એ મોતીનો એટલો પ્રભાવ. મોતીનો જ પ્રતીક છે કે એ શાંત કરી શકે છે. એ મોતી અમારા દક્ષિણ દિશામાં નીકળે બાકી ક્યાંય વિશ્વમાં નીકળતું નથી. અને આ અમારી પશ્ચિમ દિશા છે. તો પશ્ચિમ દિશાની અંદર આખા વિશ્વમાં કોરલ નગરી ઉપર આપણે ગુજરાતીમાં પરવાળાની આખી જમીન ઉપર જો કોઈ પણ નગરી વસી હોય ને તો આ ઓખા છે. એટલે અમારા 4 પ્રતીકો જીવંત છે અત્યારે અને એની વચ્ચે અમે વૈછા છે. એટલે આને અનુષ્ઠાનિક અને અવિનાશી ભૂમિ કહેવામાં આવે છે. ઓલું દ્વારકા 3 વખત ડૂબ્યું છે. આને કાંઈ થયું નથી આજ દિવસ સુધી. અવિનાશી ભૂમિ છે અને સાધુ સંતો યોગી મુનિઓ જતી બધાને અનુષ્ઠાન કરવાથી આ ભૂમિ ઉપર આવે છે. આ ભૂમિ ઉપર અનુષ્ઠાન કરે ને એ સિદ્ધ થાય છે. બાકી કોઈનું સિદ્ધ થતું નથી. આ પ્રકારનું છે. એટલે આ રમણદ્વીપ છે ને એની अपने આપમાં એક અલૌકિક છે. અને અહીંયા જે વનસ્પતિ થતી એ હિમાલયમાં જેટલી થતી ને તે બધી વનસ્પતિ અહીં થતી. કારણ કે આ એવા અક્ષાંશ અને રેખાંશ ઉપર આવેલો છે. વાતાવરણ એવું છે નહીં દરેક પ્રકારની વનસ્પતિ થતી. કે અમારે અહીંયા રસવેલ થાય છે. રસવેલ એ રસવેલ એવી થાય છે કે એના મૂળને કાઢી ફાંકી બનાવીને તમે 1 ચમચી ખાઈ જાઓ અને પછી તમે ભજનમાં બેસી જાઓ ને એટલે તમને સાત્વિક ભજન કરાવે. એ ફાંકીનો એ રસવેલનો એ ગુણ હતો. હવે આવી રસવેલની ફાંકી આજ વિશ્વમાં તમને ક્યાંય નહીં મળે. 1002 થતી એવા તો અનેક અલૌકિક વનસ્પતિઓ અહીંયા હતી પણ આજે રહી નથી. આ ગાંડોબાઓ લાવ્યા અને બધાને નાશ કર્યો. એટલે અમે આ વિડીયોમાં એ જ કહેવા માગીએ છીએ કે આટલા ધર્મના સ્થળ છે તમારા બાલ બચ્ચાને ન્યા લઈ જાશો તો ધર્મ હારે જોડાઈ ગયેલા રહેશે.
જય બજરંગબલી. હાલો હવે આપણે આયલા જાય ધૂણા બાજુ. અમે દાંડી હનુમાન ત્યાં તો અમે દર્શન કરી લીધા ને હવે આપણે જે અખંડ ધૂણા છે એ તરફ જઈ રહ્યા છીએ.